ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાડી ગામે ઘર પાસે ગાડી કેમ આડી મૂકે છો કહીને ભૂપતભાઈ સુખાભાઈ જેઠપરા તેમના પત્ની અને દીકરા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ભોગ બનનારના કહેવા પ્રમાણે ઇમામવાડામાં રહેતા દાદભાઈના દીકરાઓ દ્વારા ગાડી આડી મૂકો છો એમ કહીને લાકડી પાઇપ અને ધોકા વડે ઘરે આવીને હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે અગાઉ પણ પ્રેમ લગ્નની ઘટના કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે। લોકોનો ભેદ મેરો માયાબેન કયું ગામ ભેગાડી શું બનાવ બન્યો છે? મારા કાકાને તારિયા કવાડા લઈને ટીમાને મુસલમાન દાદભાઈને બધા લઈને મારવા આવ્યા। શું કામ? કે છોકરો એ કે ગાડી આડી પડી એમ કરીને મારવા આવ્યા છે। ખાલી ગાડીને બાનું તે આડું પણ એમ કરીને બાંધવાનું મારવું હતું ને તે એમ બાનું કાઢીને મારવા આવ્યા। અગાઉ કોઈ માથાકૂટ થયેલી? અગાઉ કોઈ માથાકૂટ થયેલી? અગાઉ કાંઈ માથાકૂટ એવી નથી। કેટલા વાગે બનાવ બન્યો છે? 1:30 વાગ્યો। મારું નામ રાહુલ ભૂપતભાઈ જેતાભાઈ, ગામ ભેગાડ, અને આ ટીમાણાના મુસલમાન મારવા આવ્યા હતા। દાદભાઈના છોકરા અસલમ, પછી એક દાદભાઈના છોકરા તેને હતા, બીજાનું નામ તો બધાને નથી આવડતા। શું લઈને મારવા આવ્યા હતા? એ લાકડીને પાઇપું, લોખંડના પાઇપું ને ધારિયા કવાડા ને એવું બધું લઈને મારવા આવ્યા હતા। શું કામ આવ્યા હતા? એ કાંઈ એમ કહેતા હતા કે તમે આમ કેમ કે ગાડી આડી રાખો છો, પણ ગાડી કાંઈ આડી નથી રાખી, ખાલી આમ સાઈડમાં લીધી હતી ને ગાડી, તો એમ કરીને બાંધવા આવ્યા હતા નાની વાત।